મારું હારું ડખો હોય તો તબિયત સારી નહીં, ઉજાગરો છે 2 દાડાનો, અને એક તો ડોસીએ મરી ગઈ હે, અને આ ભત્રીજાને પૈડાયો નહીં મારે. એ હવે શાક તો બનાવા ટોકો પાડું તે. એટલે ભત્રીજા, ભત્રીજા, એ ભત્રીજા, એ હમણાં આવજે. શું છે કાકા? આ જો ભાઈ, એક તો ડોસીએ મરી જાય, અને તું આ કોક શાકભાજી બનાવ ભાઈ. જે આ 12 વાગ્યા છે, તે કોક શાક બનાવી દીધા. આ ડુંગળા લાયો હું કા, તે તું શાક કર, અને મને થોડું તબિયત નરમ છે, પાછા વાતના આપણે દવા બીજી લેવા જઈએ, કે પછી હું રોટલા કરું છું એટલી વાર હું ઊંઘું. તો મારે કહી દો હજી શાકભાજી કાપી જવાની. અરે તો પછી, અને પછી હું રોટલા કરું છું, મને તબિયત જેવું ઠીક ના થાય યાર. મારા આખી જિંદગી ડુંગળીઓ જ કાપે જવાની. આ ગામમાં જોતા હો, મારાથી એના છોકરા હતા એ બધા પૈણી જાય ને બબે છોકરાના બાપ બની જાય, અને હું હજી તો 25 ઉપર નીકળી તો હજી કુવારો. આ બૈરું હોય તો આપણા ઘરમાં કામ કરે, શાક બાક વધવાનું એ ના કરો. તાર કેવી એ વાત સાચી છે, અને જગ્યાએ હાગું વગ્યું હે, હું જોવા જાઉં ફેર, અને પછી તને વાળ પાડી પહેરાઈ દઉં. ના મને પહેણાવાનો કે નહીં પહેણાવાનો, ગામમાં જો તો બધા એમ કે હોઠો આવ્યો આખી જિંદગી શાકભાજી કાપે જાય એવી રીતના ખીજાય કરી મને. ના બેટી પહેરાઈ દો, ગભરા મત, તને પહેરાય શાય ન રહું, વાગતા ઢોલે વિવાહ કરી નાખું. હા તો હું શાક બનાવું, તમે રોટલા બનાવો. હા યાર, હું હાલ તો શાક તો બનાય. આ ડુંગળીઓ તો જાણી લાવ્યો. એટલે જાણી મોટી પછી કરો તો એટલું લાયો હું છે. કાકા આ તમે તો નેલી ડુંગળીઓ લાયા હો, આટલી તો કલા ચાલશે. એટલે બેટી આપણે ખાવું છે એટલું હવે કાકા ભત્રીજાન, તું શાક મળ એટલી કડે હું. હા વધુ ને હુડો પછી મોડા તમે દવાખાને લઈ દઉં. હા કાકો જતા રહેવા તો સારું તો કે પહેણાવું કરે તો લુખા લાડ લડાવી. મને ના લાગતું કે તારી વારે થતા મારો લગ્ન થાય કે ના થાય. આ શાકભાજી જ કાપે જવાની અમારે. આ તાલમાં પાણી જીવો કોનમાં તે 2 દાડા સંભળાય તો ઓછું સંભળાય. એ તો બોલે તો સંભળાતું જ નહીં. પછી કે હું બોલે હું નહીં બોલતો એ. ફટાફટ ડુંગળી કાપી નાખું, શાક બનાવી નાખું. તારી આ રવાજમાં ભત્રીજો કેમ લે રોવા લે? ડોહો આગું ઓઢી ઊંચો હોય કે તો જતો નહીં રહ્યો, એવું જ લાગે કે તો ડોહો જતો રહ્યો. માની છો કે ડોહો કહેતો જતો રહ્યો આજે. આ છોકરો રોવા છે કે તો 2 દાડાથી બીમાર હતા, લગભગ તો કહેતો જતો જ રહ્યો. બાપડો આ છોકરો અનાથ થઈ ગયો. રે આ ડોહાનું અંત કોઈ કરવું નહીં. પાછું ગામવાળા ફોન કરું તે બાપડા જે ટેકો થાય કરે. કાંક બાપડો રમ પહેલાં ફોન કરું સરપંચને ફોન કરવા દે પહેલાં, કારણ કે ગામના સરપંચને જાણ કરવી પહેલી. સરપંચનો નંબર કેટલો જો હાલ જવું નહીં, પહેલાં બધા ગામવાળા બોલાવ. સરપંચનો નંબર વળી કેટલો જોઈશી ઘર? સરપંચ ઘેર હોય તો સારું હ, આપણો છોકરો એકલો પડી ગયો. જગા સરપંચ ગીતો મેલ્યો હું. હેલો, સરપંચ બોલ્યા? હા સરપંચ બોલ્યો. ઓહ, ચોકણ હો તમે? આપણે પેલા રોબા રહ્યા ને એ જતા રહ્યા. છોકરો આપણો રોબા 2 દાડે બીમાર હતા,
અને હું હાલ જાતો હતો ખેતરમાં તે છોકરો એવાનો રોતો હતો અને જે એનું આગું ઉઢાડેલું છે તે હવે કોઈ કરાયું કોઈ નહીં તે આપણો ગામના બધા 4-5 જણા ફોન કરી બોલાવીએ અને એઓના બધી વિધિ કરાવીને કે એ આપણા એકલો છોકરો શું કરશે યાટી જાય. હા તમે આવો હું ગામવાળાને બીજાને ફોન કરીને બોલાવું. હા 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 આવો. હવે કને ફોન કરું પેલા ફાલુભાઈને ફોન કરું. હા આ તો એનો દોસ્તાર હતા પાછું એ આપણા પગે શિખર વાજ્યું હોય તો શિખર આવે કે નહીં પણ આવશે તો ખરા એનો દોસ્તાર છે એટલે આવ્યા વગર તો નહીં રહી. હોય તો ટાવર ન આવતું નથી હોય તો આપણે ફલુભા તમારા દોસ્તાર રવુભા રહ્યા ને એ જતા રહ્યા છે તે આવજો. સારું રાગે રાગે આવજો પણ તમારા ખાસ ભાઈ બંધ હતો એ હું હાલ જાતો હતો ખેતરમાં છોકરો રોતો હતો અને પેલા ઉઢાડેલું હતું એ લગભગ જતા રહ્યા બાપડા. તમે આવો હાડો જોપાવો અમે જોપા આવો. હા 2 જણા હગવાલે ફોન કરીને કહી દઉં કે ના હગવાલ હાલ નહીં કરો ગામવાળા પહેલાં આવું પહેલાં જોપા જવું સરપંચ ને બરપંચ બધા ભેગા થઈને આવીએ. જવા દે મને તારીમાં તો બિહારી ગયા આ બધા ફોન કરી બોલાવી દઉં છું કે કેટલા રહ્યા તું બટી તમે આવ્યો. મને મારા પપ્પાએ કીધું એ રિક્ષા લઈને જાય એટલે રિક્ષા લઈને ગયા હા હે વા બે પેલા સરપંચને વાટ જોઈને બેઠા ઉપર સરપંચ આવા દે ફોન કરાવી દેજે મને પેલા એનો 2-3 જણા ગામને બીજાને ફોન કરી દઉં કે હેલો કિશનભાઈ રવાભાઈ જતા રહ્યા છે. રવાભાઈ જતા રહ્યા આપણા આપણા એ મહિલાના કાકો તે હાલ હું અહીંથી આવ્યો છોકરો રોતો હતો અને એ ઊંઝા હતા એટલે વન પર ઉઠાડીને ઊંઘાડ્યા છે પણ એમાં કરવાવાળું કોઈ નહીં. આ જે કરવાનું છે આપણા ગામવાળાને જ કરવાનું છે. ઈવન પણ હાલ ફૂટી કોળીએ નહીં. આ છોકરો યટી હે સરપંચને ફોન કર્યો તો આવે છે તો તમે આવો તે આપણે અરે એ બધી જે અંતિમ વિધિ કરવાની એ કરીએ. આ જે બધું લાવવાનું છે બધું લાવીએ. હા 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 આ સરપંચ કેટલા છોકરા સુધી ટેકો પાડે હોય દેખાય તો આવતા આવે છે. હવે બીજાને તો કને ફોન કરવાનો છે. અરે રોમ બાપડો છોકરો અરે છોકરા હગું કર્યું હોત ને તો સારું તું તો એનું બાયનું તો ખુલ્લું રોત. સરપંચ હેડો કે જેટલી વાર છે તમારે તો યાર હું મીટિંગ છોડીને આવ્યો શું કરું. ગજબ થઈ ગયો આપણો આ રાવલું ગજબ થઈ ગયો એટલે છોકરો હાલ હું જાતો હતો છોકરો રોતો હતો એ ઉઠી ઊંઝા છે. હા ગજબ થઈ ગયો. હું તો કહું આ છોકરા તો ખાવું કરેલું તો બાયણું નું ઉગાડવું. હા મારું કેવું કે આપણે અંતિમ વિધિ પટાવણી છે એનું ઉગાડવું છોકરું તો કોઈ નહીં યાટી જા છોકરું આપણો ગામ વાળા ભેગા થઈને હું એ કહું અને ગામ વાળા ભેગા થઈને આપણે સીધા આપણે જાય અરે પ્રભુ રોમાતી હવારમાં તો મને ભેગો જ હતો. સવારે તો પણ દુઃખ બાપડો એટલે કે છે આપડે ખોપેણ તો લાયા નહીં. અરે તું ભૂલી ગયો તું લાયો જ નહીં. પણ ભાઈ આ છોકરાને મોકલ તું જા આપણે જો મળે છે જોપો મળે ખોપણ ક્યાં સરપંચ નામ લખજો પડું કે સરપંચ ના નામ કે લખજો. હા જલ્દી ખોપણ લઈ જવું પડે. ખોપણ લઈ જવું પડે એમને ના જવાય. ખોપણ લઈ જવું પડે. તો મેડમ કાલ તો હાજો હમ જ તો મુએ ભેગો છો જઈને. હા 2 દાડે મોદો હતો છોકરો દવાખાને લઈને જતો. હા તો મુએ એને હવારમાં જ ભેગો છો તું. છોકરા જોડે કરીને પણ કેશા મને તો છોકરાએ આપણે એવું જોણ કર્યો હતો કે બીમાર છું તો હું સરપંચ હું પૈસા આલો છોકરા પણ ના હોય તો હું આલો. ત્રાસ થઈ ગયો તરસ થઈ ગયો.
છોકરા લાવે બેટી પેલા જોવા દે હા જોઈ લ્યો ના જોવું સારું કમ્પ્લેટ શું કીધું બા કમ્પ્લીટ છોકરું લાઈટો છે કમ્પ્લેટ લાવી છે આમ તો ડાયું છે છોકરું અરે રામ 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 અરે રામ રામ હે બાબુ બેટી તું યાદમાં થો રોમ રોમ કર બેટી ખાવાનું તો થઈ ગયું બેટી હો ચિંતા મત કર પ્રભુ એ પ્રભુ પેલો ફોન કરે બિચાર આવે છે એ આવું છું આવું છું રોમ 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 ભગવાન ભગવાન રોમા પીર મારા બાપા પોકરના ધણી કોઈ કીધું બા તમે ફોન તો કરો ફોન કરે આવે છે આવું હું એ ફોન તો કર્યો હો હા ભાઈ હા કાલ તો બા હાજર હા હતા આ 2 દાડા બીમાર હતા કાલ તો મને વાતો કરી 2 દાડા કી મોડા હતા કે દવા લેવા જતા તો ગોડા અમન કી ના પણ હવે તારા કીધું કન પૈસા ના હોત તો અમે આલો હા દવા લાયા હતા પણ 2 દાડા બીમાર હતા કે એટલે તું કેટલા વાગે બઢિયા જતા રહ્યા કાલ તો હાજર હા હતા તું કો અટક બટક આવ્યું ના ના હા મા કાકો તો હુરે આવી રાતના ઉજાગરો કરેલો તો રાતના વેલા દવા કરી હતી કે રાતના ઉજાગરો દોમો કરીને આયા હતા અલ્યા ભાઈ ચોથી ઉરી આ ખોપેનું ઢાળ્યું ના એ તો હુરે આવી આ તું રોવું છે હું રોવું પણ આ તો ડુંગળી કાપું એટલે હોય સમય પાણી આવી કાકો તો ખોપેનું ઢાળી એમ હાથું કે છે હાચું તમે એમ ભળે જ નહીં ભાઈ ના જો ચેક કર વગે ચેક કર ભાઈ ચેક કર કાકા અલ્યા લાકડા બધું કાઢો, અલ્યા. આ સરપંચ છે બધા મારા લાકડા આપણા લાકડા લા, જેડિયો લા, જેડિયો લા, જેડિયો લા. લા, જેડિયો. ઈજા તલા કની કીધું? અલ્યા, રવા. હા ખા ભાઈ હા ખા અરે પણ કીધું બા તમને કને કીધું તું આ તો કમ્પ્લીટ માણસ જીવ મને કોઈએ કીધું હતું તારે હું ખેતરમાં જાતો હતો હા કે ઓનો છોકરો રોતો હતો હા અને ઓના પર ખબર ઉઠાડેલું હતું બરોબર એટલે મારા મને કે ડોહો જતો રહ્યો છોકરો રોવે છે હા તે જ કારણ બગર હું તમને ફોન કર્યા મારો જીગરી યાર હતો લે મારો ભાઈ બંધ રે મારો ભાઈ રે ખબર નથી વાસ્તવમાં મને વાસ્તવમાં ખબર નથી કે આ છોકરો રોતો તો કેટલા પણ અલ્યા આ ચિયો રોતો રોતો વળી આયો લે મારો ભાઈ રે ફલોજી આવે લે ફલોજી અલ્યા આ તો દશમન ને બધા દાટી હોળ્યા યાર ઓ ભાઈ તો જીવો છો રે કને માની નો છો અલ્યા દશમન આ બધું દાટી હોળ્યા અલ્યા રવા તો જીવું હોય ને આવા ને પણ મને ખબર નથી મને લઈ જાઓ અલ્યા તું બેસ રવા અલ્યા રવા તું બેસ લે અલ્યા રવા તું બેહી જા ભાઈ તું બેહી જાય તો બધું થાય ને ભૂલમાં જ બધું થઈ મને ખબર નથી એને ખબર નથી કિસાન જીવો છો અલ્યા ભત્રીજા પકડજે લે અને દાંત વાળો હોળ્યા અલ્યા એને ખબર નથી લે એ એને ખબર નથી લે લઈ જા મારી નજરેથી લઈ જા અલ્યા પણ ઓને કિસાને ખબર નથી યાર મારી નજરેથી લઈ જા. રવા એને ખબર નથી લે આ તો ભૂલમાં થઈ ગયું હોય યાર તું સમજ લે યાર હું સરપંચ બનું આ તો બેસ તો આ કર ને લે સરપંચ સાહેબ લઈ જા લે મારી નજરેથી લઈ જાઓ એ લઈ જાઉં હું લઈ જાઉં હેડો એ તો લઈ જાઉં હું મને ખબર નથી અલ્યા એ તો મને ખબર હે તને ખબર નથી મારું ખોટું આ હોય જીવતા જીવતા મારી નાખી છે મને ખબર નથી વાસ્તવમાં એ તો મને ખબર હે કે તને ખબર નથી આ તો બધું વાય શું કરી લે તું લે હે રોજી અલે તું વાય શું કરી છે લે દોસ્તા થઈને મારી નાખી છે લે હે રોજી બે તો રાતનો ઉજાગરો અને ખોટા વધારે બીમાર થઈ જાય અલે તું વાય શું કરી છે લે દોસ્તા થઈને મારી નાખી છે લે હે રોજી ગામનો તો જીવતો હતો લે કમ્પ્લીટ અલ્યા બોલું મારા બનાવી તો મરી ગયું
ભગવાન તો ફોન નહીં કરે આપણે નહીં કર્યો જતા કોકરા કીધો જતા કોકરા અને મારો તો તને બીજા કોઈ કીધું છે એ બધે છે ના મેં તો જોઈ છું કેટલા પણ સારું કહી છે આ હગવાલ ફોન ના કરે ને કે આ રહ્યો આ મહિનો ખત હા તાણે આપણો મહિનો ખત સારું કર્યું એ તો હું હતો સરપંચ હતો એટલે બતાવ્યો તને